ખોડા બોર્ડરથી જૂનાગઢ નવી બસને લીલી ઝંડી આપી ખોડા જૂનાગઢ નવી બસનો થયો પ્રારંભ। થરાદમાંથી સૌરાષ્ટ્ર અને જૂનાગઢની અંદર મોટા ભાગના લોકો ત્યાં વસવાટ કરે છે, ત્યારે ખોડા બોર્ડરેથી જૂનાગઢ જવા માટે નવીન બસ ચાલુ કરવામાં આવતી જેવા મુસાફરોને ખુશી જોવા મળી। ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલની મળેલ રજૂઆતના પગલે પાલનપુર વિભાગના વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી તથા થરાદ તેમજ આજુબાજુની જાહેર જનતાની સૌરાષ્ટ્ર જવા માટે બસની સુવિધા મળી રહે તે હેતુથી ખોડા બોર્ડરથી જૂનાગઢ બસને લીલી ઝંડી આપી ચાલુ કરવામાં આવી, જે ખોડા બોર્ડરથી સાંજે 35 કલાકે ઉપડી વાયા થરાદ, ડીસા, પાલનપુર, અમદાવાદ, રાજકોટ થઈ જૂનાગઢ સવારે 7 વાગે પહોંચશે। આ પ્રસંગે થરાદ ડેપો મેનેજર કેપી ચૌહાણ તેમજ પ્રમુખ ઉમજીભાઈ ચૌહાણ, અધ્યક્ષના કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી, મહામંત્રી ઉમેદભાઈ પરમાર, પ્રવીણભાઈ માળી, હાજાજી રાજપૂત, કાશીરામ પુરોહિત, થરાદ ડેપો સોસાયટી ડિરેક્ટર દિનેશભાઈ પટેલ તેમજ યુનિયનના હોદ્દેદારો અને સ્ટાફ મિત્રો સહિતના મુસાફરો હાજર રહ્યા હતા। હાજાજી રાજપૂત, બનાસકાંઠા।